કૃપાળુ દેવે એવું કહ્યું છે કે ઊંટ ઉપર બેસીને સ્થિરતા ના રહી શકે. ઊંટ ઉપર બેસીને સ્થિરતા ના રહી શકે. હા, તો ઊંટ ઉપર બેસીને ઊંટો સ્વભાવ જેવું ને પછી એવું કૃપાળુ દેવે કહ્યું છે. એવું કૃપાળુ દેવે કહ્યું છે. હા, પછી શું કે આપણે આ સંસારમાં છીએ ઊંટ પર બેઠા જેવું જ છે ને. આ સંસારમાં છીએ ઊંટ પર બેઠા જેવું જ છે ને. ના, પણ આ ઉપાધિ ની મેં આપણને અંદર સમાધિ રહે. શું કહ્યું? હજારો પણ ઉપાધિ હોય પણ અંદર સમાધિ રહે. તો લોકોને એમ લાગે કે અમના દેશ અંદર ઉપાધિ જ છે આજુબાજુ, તમને એમ સમાધિ જાય નહીં. શું કહ્યું? લોકો મને એમ લાગે કે આ તો પડી ગયા દાદાજી, તેમને બહુ દુઃખ થશે. મેં જોયું જ નહીં દુઃખ, જોયું જ દુઃખ. રોજે સત્સંગ જ ચાલતો 4 મહિના. એટલે ડાક્ટરો ના જાય બી લાગી. ડાક્ટરો મોટી મીટિંગ ભરી, મોટા મોટા ડાક્ટરો આ શું છે. ત્યાર પછી બધા ડાક્ટરો નક્કી કર્યું આત્મા ને દેહ બે જુદા છે. એવું જુદા પ્રત્યેક દેખાય છે કે શું કે છે. જો એકાકાર હોત તો આજે આંખમાંથી આહુ આવત ને મોઢામાંથી હાસ્ય જતું રહેત કે છે. પણ એક ક્ષણ વાર હાસ્ય નથી કહ્યું. તે ડાક્ટરે બધી શોધ મીટિંગ કરીને પછી નક્કી કર્યું. આત્મા જુદો જ છે, નિરંતર જુદો છે. દેહ થી તદ્દન જુદો જ રહે એવો જ છે. અને એ જ પરમાત્મા જુદો થયો ત્યારથી એ પરમાત્મા થયો. શું કહ્યું? ગીતામાં કહ્યું છે કર્માતીત અવસ્થા. કર્માતીત અવસ્થા ગીતામાં કહ્યું છે. કેવી રીતે પ્રાપ્ત થાય? કર્માતીત અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ને. અને એને અતિન્દ્રિય સુખ સાથે શું સંબંધ છે? અતિન્દ્રિય સુખ જ ઉત્પન્ન થયું. કર્માતીત અવસ્થા ઉત્પન્ન થઈને અતિન્દ્રિય સુખ ઉત્પન્ન થયું. હવે તમારે બધું પૂછવાનું થયું રહ્યું. ફક્ત કર્માતીત અવસ્થા તમારી કઈ દ્રષ્ટિએ એ તમે પૂછો તો હું કહું કે તમે હવે તમને એમ નહીં લાગે કે હું કરતા છું. એવું શું છે? કરતા કોણ છે તમે સમજી ગયા. ખબર પડે ને? એટલે કેવી અવસ્થા કહેવાય? કર્માતીત કહેવાય ને. કરતા બીજો છે એવું તમે સમજી ગયા એટલે પછી તમારી શ્રદ્ધા ઉઠી ગઈ. હું કરતા છું એ ભાન તૂટી ગયું. અને અતિન્દ્રિય સુખ તો કાલથી તમે શરૂ થઈ ગયું. આત્મા જુદો પડે ત્યાંથી અતિન્દ્રિય સુખ જ વર્ત્યા કરે. ખબર ને? અને તે પરમાનન્ટ છે સુખ, કાયમ માટે. આગુ પાછું થાય નહીં. એટલે કર્માતીત અવસ્થા થયા છે કામ જ ના થાય ને. હું કરું છું એ ભાન છે ત્યાં સુધી કશું જાણતો જ નથી. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ સ્વાંગ તાણે સૃષ્ટિ મંડાણ છે જર્વ એની પેરે જોગી જોગેશ્વરા ખૂબ કરતા નથી છતો કરતા માને છે એથી જ બંધાય છે. સાથી બંધાય છે. હું ચંદ્રકાંત નથી છતો ચંદ્રકાંત જ માનું છું. શું કહે? એટલે બંધાયો. તમે ચંદ્રકાંત ખરા પણ વ્યવહારથી લોકોને ઓળખવાનું સાધન. હવે તમે ચંદ્રકાંત છો પણ ચંદ્રકાંત છું એવું માનતા નથી. હવે શું છે? જગત ના લોકો એને માને પાસે એવું. God has not created this world at all. સૃષ્ટિનો આની શરૂઆત નથી થઈ. આનું એન્ડ ક્યારેય નથી. શું છે? આ પૃથ્વીની શરૂઆત ક્યારેય થઈ નથી અને આને એન્ડ ક્યારેય મનાવવાનું નથી. God has not created this world at all. Only scientific circumstantial evidence છે. Scientific circumstantial evidence. આ તમે મને ભેગા થયા ને તો વકીલ નું કાર્ડ પણ જતું રહેશે. ભેગા થયા સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ સી રીતે મળ્યો એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ છે. શું છે? તમારા કોર્ટમાં છે તે દર્શનિક પુરાવા હોય, અહીં દર્શનિક ના હોય પુરાવા. કેવા કોર્ટમાં કેવા પુરાવા હોય છે? સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ હોય કે છે. હા, પણ તે દાર્શનિક પુરાવા. અહીં છે તે સાયન્ટિફિક એટલે દર્શનિક ના હોય, ગુહ્ય પુરાવા. એ ચલાવે છે આ દુનિયા. God is in every creature whether visible or invisible. ભગવાન જો ચલાવે ને તો મજૂર જ કહેવાય ને. આ મજૂરો ચલાવે છે એવી રીતે તારે ભગવાન મજૂર છે એવું લાગે છે? ક્રિએટર નો કુંભાર થાય. એ કુંભાર છે? ક્રિએટર નો કુંભાર ના થાય?
God is created correct by human, not by fact. fact જાણવું છે. એ કે છે જગત ને આપણે ઘડિયાળ જેવું માનીએ તો ઘડિયાળ ને બનાવનાર વગર ઘડિયાળ થાય કેવી રીતે? એને કોણ બનાવ્યું? એ બધું જ્ઞાન થી સમજાયું છે, બુદ્ધિ થી સમજાયું નથી આ જગત. કારણ કે બુદ્ધિ ઉભી થઈ છે અને નાશ થાય છે, ઉભો થાય છે નાશ થાય છે. એ પોતે નાશવંત છે અને જ્ઞાન અવિનાશી છે. કેવું છે? તો અવિનાશી ને ઓળખે. બુદ્ધિ આને પહોંચી નહીં શકે. કોઈ બુદ્ધિ વગર નો માણસ જોઈ લો ખરો તમે? વર્લ્ડમાં કોક તો હશે ને. આ કાર્ટર બુદ્ધિ વગર નો નહીં હોય? કાર્ટર બુદ્ધિ શું કરે? માણસ ઇમોશનલ કરે. શું કરે? સજા ભોગવે છે તેવી જ રીતે જ્યાં માના કર્મમાં બધી સજા ભોગવીને પછી આ ટ્રેન છે તે મોશનમાં જતી ચોખ્ખો થઈને હોય. આવે છે તો પછી તે લીલો અને લંગડો થઈને જગતમાં કઈ રીતે આવે છે? તે ક્યાં જન્મ ફળ ભોગવતો હોય છે? વકીલ નો ધંધો લીધો હોય તો પછી એમ કરવું તો પડે ને. વકીલ નો ધંધો લીધો હોય, વકીલ તો એમ કરવું પડે ને, એમ કે છે. ના, મારી નાખવાનું નહીં. ના, પણ અસીલો કે મારી નાખવાનો છે. વકીલો ધંધો કઈ અસીલો મારવાનો છે? અસીલો બચાવવાનો છે. જે ઇન્દ્રિયો નુકસાન કર્યું હોય ને. પ્રશ્ન ત્રિકમભાઈ રાઠોડનો. આ શું લખ્યું છે? પછી લૂલો લંગડો બધું થઈને. એ પ્રશ્ન જરા. હા, તે બધું શું થયું છે? એ શાનું ફળ છે? કે આપણે કોન નો દુરુપયોગ કરીએ તો કોન નું નુકસાન થઈ જાય. શું થઈ જાય? કાન નો દુરુપયોગ કરીએ તો કાન નુકસાન થાય. આંખ નો દુરુપયોગ કરીએ તો આંખ જતું રહે. નાક નો દુરુપયોગ કરીએ તો નાક જતું રહે. જીભ નો દુરુપયોગ કરીએ જીભ ખરાબ થાય. મગજ નો દુરુપયોગ કરીએ મગજ ખરાબ થઈ જાય. પગ નો દુરુપયોગ કરે તો પગ ભાગી જાય. હાથ નો દુરુપયોગ કરે તો હાથ તૂટી જાય. તમે સમજ પડે ને? એટલે જેનો દુરુપયોગ કરો તે ફળ ભોગવવું પડે. વાત એમ છે કે હવે એક કેદી છે એને સજા પડી ગઈ હોય, ત્યાર પછી જન્મની બહાર છૂટો હોય તેને બધું માફી હોય, એને કોઈ જાતની સજા જેવી કોઈ વાત રહેતી નથી. એ માને કરવા જયારે આપણે જન્મ આપણને ઈશ્વર આપે છે ત્યારે એ બધી સજા ભોગવીને આવે છે ને, કે સજા લઈને આવે છે. તો સજા લઈને આવતો હોય તો લૂલો લંગડો આંગળો કાન પૂરો સજા જો ભોગવીને આવ્યો હોય તો લૂલો લંગડો આંગળો ના હોય. એ જ કહ્યું ને દાદા, એ કહ્યું ને એમણે કે એ દુરુપયોગ કરીને આવ્યો છે એટલે એનો અર્થ એને સાથે જ લઈને આવેલો સાથે દુરુપયોગ કરીને આવ્યો છે. છે. એ લઈને આવેલો છે. એ એક્શન ત્યાં એને કરેલું એનું રિએક્શન માં આ એને લૂલો લંગડો એ આવતા જન્મ ને કમાય હોય તો આ જન્મ માં આપણને મળે, અને આ જન્મ ની કમાય તો આવતા જન્મ મળે કે આ જન્મ માં મળે? જો આ જન્મ માં મળશે તો આવતા જન્મ ની કમાય આપણે કઈ બાકી રહેતું શું? મારું એમનો પ્રશ્ન છે કે આવતા જન્મ ગયા જન્મ ની કમાણી કર્મ એનું ફળ આ જન્મમાં મળે, આ જન્મ નું પછી આવતા જન્મમાં મળે કે આ જન્મમાં મળે? શું છે એનું? આ જન્મ દેખીતો કર્મ નું ફળ દેખીતો આ બહુ જ મળે. દેખીતા કર્મ એટલે અહીં તમે કોકને ગાળ મળી આવ્યા, એ લોકો આજુબાજુ જાણે છે કે આ ભાઈ આને ગાળ મળી છે, એ પાછો છે તે અહીં તમને એનું ફળ આપી જાય. એટલે એ આ જન્મ કર્મ જેને જગતના લોકો આને કર્મ કે છે. એ કર્મ આ નથી બતાવો, આ તો કર્મ ફળ છે. શું છે? કર્મ ફળ છે. આ કર્મ ફળ છે. કર્મ તો ગયા અવતાર બંધાયું હતું તેનો આ એનો હિસાબ આવ્યો. આ તો બધા કર્મ ફળ છે. એને કર્મ કે છે જગત. કે ગાર મળી આવ્યો એટલે એને આ માર્યો, પેલા માર્યો એ કર્મ નું ફળ બન્યું કે ગાર ભળી અને કર્મ કર્યું કે છે. પણ ગાર ભળી એ કર્મ ફળ છે. ગયા અવતારે એને છે તે કર્મ જે બાંધેલું તેના ફળમાં ગાર ભળવાનું મન થયું. આવી જન સુભા થયા. શું ને? એટલે ગયા અવતાર સૂક્ષ્મ ભેદે કર્મ સૂક્ષ્મ ભેદે બંધાય છે. એ સ્થૂલ હોતું નથી. કર્મ જડ છે કે ચેતન? કર્મ જડ છે કે ચેતન છે? જડ છે, ચેતન નથી. ચેતન જેવા લાગે ખરા, આમ હાલતા ચાલતા બોલતા કરતા બધું લાગે, પણ છે જડ. જડ તો એ કર્મ કેવી રીતે આપણને ફળ લાગે છે? જડ નું ફળ જડ ના કર્મ નું ફળ આપણને કઈ રીતે લાગે છે? જડ નું ફળ આપણને કર્મ નું કઈ રીતે લાગે? કર્મ જડ છે, આને ચેતન છે.
જળ છે એ ચેતનને કેવી રીતે કર્મનું ફળ મળે છે? એ કહે છે જો કર્મ જળ છે અને પોતે ચેતન છે તો પછી આ જળનું ચેતનને કેમ કર્મ લાગે છે? કોણ ચેતન છે? પોતે પોતે ચેતન છે જ નહીં. કોણ કે ચેતન છે? પોતે ચેતન હોત તો પરમાત્મા કહેવાય. શું કહે? કર્મ જળ છે ને કર્મ જળ છે તો ચેતનને કેમ ફળ લાગે છે મળે છે? એ કહે છે કર્મ જો જળ છે તો પછી ચેતનને ફળ કેમ લાગે છે? હા, પણ કર્મ જળ છે અને ભોગવનારે જળ છે. ચેતન ને દળે જ નહીં, ભોગવનારે જળ છે. શું નામ તમારું? સિકમભાઈ રાખો. આપણને ઓળખાણ ક્યાંથી થાય? જળ છે આ તો જડ કરે છે ને જડ ભોગવે છે. જડ કરે છે ને જડ ભોગવે છે. આમાં ચેતન કશું આમાં કશું છે નહીં. ચેતન તો કોઈ દાડો ભોગવે જ નહીં. ચેતન તો પરમાનંદમય છે. ત્યારે દુઃખ ભોગવ્યું નથી. એને દુઃખ મારું ઉત્પન્ન શું થાય. કહેવું, જળ છે તો આ બધીની સાથે આપણે અનુભવ વાતાવરણ કરી દઈએ. જળ ન હોય તો લોકો ચેતન તો કઈ વાતાવરણ કરતું નથી ને એમ મારું કહેવું. હા તે બરાબર છે. એમ કે છે કે આ બધું જળ છે તો આ બધાની જોડે વાતાવરણ ઉભું થાય છે. ચેતન તો કઈ વાતાવરણ ઉભું કરતું નથી. જળ ન હોય તો ચેતન કોઈ વાતાવરણ ક્યાંથી કરે? જળ ના હોય તો પછી ચેતનનું વાતાવરણ ક્યાંથી થાય? એમ ચેતન ની હાજરીથી વાતાવરણ થાય છે. હાજરી જ ખાલી. આ બધામાં હાજરી છે. ચેતન છે જ પણ હાજરી છે ખાલી. કઈ કરે નહીં. જો આ બધું જ જળ ભોગવે છે. એટલે અહંકાર છે ને તે ભોગવે છે. અહંકાર એ જળ છે. શું છે? અહંકાર ભોગવે છે. મેં ભોગવ્યું આ દુઃખ. સમજ્યો ને? અને દુઃખ એ કર્મ એ જળ છે અને અહંકાર એ જળ છે. અહંકાર ભોગવનારો છે. ચેતન ભોગવતું નથી. ચેતનને લાગે જળ છે. દુઃખ તો ચેતનને લાગે, જળને ક્યાંથી લાગે? ના, દુઃખ ચેતન ને નથી લાગતું. ચેતન ને અડે જ નહીં દુઃખ. આ બરફ ને દેવતા અડાડીએ તો દજાય? આ બરફ ને દેવતા અડાડીએ તો દજાય ખરો? જો ચેતન ને દુઃખ અડતું હોય તો ચેતન જ ન હોય. એ તો અનંત સુખ નું ધામ છે બધું. આખું કંદ છે આખો સુંદરો. ખોટું દુઃખ અડે તો સુખ થઈ જાય. આ તો બધી વિપરીત માન્યતા છે કે હું છું એ અહંકાર એ જળ છે અને પોતે કર્મો કરે છે તે જળ છે અને કર્મનો ફળ ભોગવે છે તે જળ છે. આ બધાથી મુક્ત થાય ત્યારે શુદ્ધ ચેતન પ્રાપ્ત થાય. પણ અહંકાર ચેતન કરે છે કે જળ કરે છે? અહંકાર ચેતન કરે છે કે જળ કરે છે? એ ચેતન ને કશું લેવા દેવા નથી. એ વિપરીત માન્યતા ઉભી થઈ છે. વિપરીત માન્યતા એ વિશેષ ભાવ છે. બે વસ્તુઓનો સંયોગ થવાથી બે વસ્તુના જે ગુણ નથી તેવો વિશેષ ગુણ ઉત્પન્ન થયેલો છે. એ આત્માનો અહંકાર નથી. આત્મા અહંકારી હોય જ નહીં. આત્મા અહંકાર તો પછી જડ થઈ ગયો. આ તો વિપરીત માન્યતા છે ખાલી. તમે જે કહો છો હું રાઠોડ છું એ માન્યતા રોંગ છે. તમે તિકમલાલ છો એ રોંગ છે. આ બાઈ નો ધડી થયું તે રોંગ બિલીફ છે. આનો કાકો થયું રોંગ બિલીફો. એ બધું કેટલી રોંગ બિલીફો બેઠી છું ને? રોંગ બિલીફો કેટલી છે? ખોટી માન્યતાઓ કઈ આવતી નથી મારા. હું ત્રિકમભાઈ છું એ સૌ હું જાણતો હતો ત્રિકમભાઈ ખાલી ઓળખાણ માટે નિશાન રાખ્યું છે. ત્રિકમભાઈ કોણ છે તમે મને ઓળખી શકો, આમ તમે ઓળખી નથી શકતા. એ નિશાન રાખ્યું. અચ્છા. કોઈ કે ત્રિકમભાઈ નામ અક્કલ નથી તો પછી તમને કઈ અસર થાય કે ના થાય? ત્રિકમભાઈ કોઈ ગાળ ભાડે આ કરે કશું થતું નથી તો પછી તમે કોણ છો? ત્રિકમભાઈ નથી તો તમે કોણ છો? હું પોતે જાણીને ચક્કર તારે તો પૂછું છું. એટલે ને જે છો એ નથી જાણતા તો પછી એના માટે મારે પૂછવું પડે. એટલે તમે ભલે તમે કહેતા હો પણ તમે પોતે જ્યાં હું કોણ છું એ જાણો ને. આ બે સ્થાન છે. એ કહે છે કે હું કોણ છું એ જાણવા માટે હું આપની પાસે આવ્યો છું ને એ જાણું તો આપનો મોટો આભાર છે. હા, પણ એ તો છે ગઈકાલે બધા જાણી ગયા. ટાઈમ ગયો ને એવો ટાઈમ કો ખરો હોય એવો. ગઈકાલે બધા નક્કી દિવસ હતો થયો. પછી નક્કી દિવસ થાય ત્યારે આવજો. હું કોણ છું એ જાણવા મળે એવું છે. ગઈકાલે નક્કી દિવસ હતો બધા કરી ફરી આવજો કોઈ વખત. હું કોણ છું એ જાણ્યા પછી તમને દુઃખ નહીં આવે. શું કહ્યું? આ તો બધી રોંગ બિલીફ છે. શું નામ છે તમારું? ત્રિકમભાઈ. હું ત્રિકમભાઈ છું. રોંગ બિલીફ. લોકોએ કહ્યું ત્રિકમભાઈ તમે માની લીધું. તિકમ છું. નોય તિકમ તો આ તો ખાલી નામ લોકોને ઓળખવાનું સાધન.
ખરેખર કોણ છે જાણવું છે કે ના જાણવું છે? એના વડે તો આપની પાસે હું આવ્યો છું. ઠીક છે. એના માટે જ હું આપની પાસે આવ્યો હા, છું. એના માટે ફરી વાર કે આવજો. હવે હજુ 1.5 મહિના પછી એમ પાછા અહીં આવીએ ત્યારે ફરી ગોઠવીશું તો આ કામ કરીશું. એવું છે ને ત્રિકમભાઈ, તમે જે કહો છો ને કે હું ત્રિકમ છું, હું માનતો નથી, પણ બે જ જગ્યા છે. એક આત્માની પોતાના સ્વરૂપની જગ્યા છે અને બીજી ત્રિકમની જગ્યા છે. હવે તમે આમાં સ્વરૂપા નથી તો પછી બીજી જગ્યામાં જ છો. તમે પોતાને એમ ભલે તમે એમ કહો કે હું નથી, પણ એ છેલ્લે સૂક્ષ્મ રીતે જગ્યા ખસેડે એમ. લોકો મને ત્રિકમ કહે છે પણ હું પોતે ત્રિકમ નથી સમજતો. હા, એ બરાબર છે. એ સમજતા નથી તમે, એ વાત બરાબર છે. તો પછી જ્યાં સુધી હું કોણ છું એ જ્યાં સુધી ના સમજાય ને ત્યાં સુધી એ સૂક્ષ્મ રીતે હું ત્રિકમ છું, આનો ધણી છું, આનો બાપ છું, આનો આ છું, એ બધું રહ્યા કરવાનું. એ જો એ જાય ક્યારે તો કે તમે અસલ સ્થાન તમારું જે પોતાનું છે પરમાત્માનું એ જયારે જાણો ત્યારે આ બધું જતું રહે. પછી પેલું એક જાતની પોતાની માન્યતા ઉભી કરે અહંકારે કરીને કે હું ત્રિકમ નથી, પણ એથી વળે નહીં કશું, પોતાનું સુખ ના ઉત્પન્ન થાય. મહીથી જ ઉભી થાય. પોતાનું પરમાત્મા છે એ પરમાત્મા જાણે, હું કોણ છું જાણે, ત્યાંથી જ પછી સુખ ઉત્પન્ન થાય. એ સાચું સુખ છે, એ શાશ્વત સુખ છે. આ બધા સુખ તો બધા વિનાશી છે.